મંચુરિયન ખાવો છે જો કે મંચુરિયન ખાવો તો વાને આખો દાડો આ શાક ને રોટલા કરવાની એટલી રોમાયણ છે ને કંટાળી જવાય છે. આખો દાડો બપોરે બટાકો કર્યો, અત્યારે આ પાછું રાતી પાછું મેં એવું કર્યું ખબર છે, ભેડા કર્યા અને અત્યારે પાછા પેલા ભટ્ટા પડ્યા હતા. ડોહો કે ભટ્ટા કરજે, એટલે આખો દાડ બટાકા ને ભટ્ટા સિવાય બીજું કોઈ નોમ જ નહીં. અને એમાંય પાવ આ બાર કેટલી ગરમી છે બાપા. ને એમાં ગેસ તો કદી બાપ ગોતરમાં કદી ભાર્યો નહીં. અને વૈકણા ડોહાન ઘેરે આવીને આખી જિંદગીથી માર તો લોડ્યો કદી હખ ગેસ નહીં ભરે ને ચૂલા જ આખો દાડ ચૂલા જ લગાર કરો. ના હોય ને તો આજ તો ડોહાન કહું કે ડોહા મંચુરિયું લાવો કે આજ તો નહીં ખાવું, આજ તો રોધવું જ નહીં હમુરદું. ના હોય તો મંચુરિયું ખાઈ લઈએ. તાન રોજ આખો દાર હું વળી ભટ્ટા ને બટાકા ને કારેલો ને કંકોળો ને એ બધું ખાઈને એવી થાચીશું ને અઠવાડિયું થઈ ગયું. પકોડી નહીં ખાધી, દાબેલી નહીં ખાધી, પણ આ તો મંચુરિયું કોકડો મંચુરિયું લાવો કે હમણાંથી લાયા નહીં ફોગ લાવવા પડું અને પાછા નથી લઈ આલું ના. હું તો બળબળ કરે તારે અલ્યા ડોહા ચો જ્યાતા તમે તો બાપા આખો દાડો કંટાળી યાર. હું તો રોટતી નહીં, મને પગમાં હે ને તે કોટો પહેરી ગયો છે લાકડો લેવા જીતી ને તે ડોહા તે મને હમુર દોવા માગું પાછું નહીં થવા તો હું કહું છું બેહો હું કે હું કહું છું ડોહા મંચુરિયું લાવો કે ઓહો લોકો મંચુરિયન હવા થાય છે લોકો માથે એ મંચુરિયન હવા થાય છે. આ રોટલા નહીં કર બાજરીના ઘઉંના કરીને ખો તાને એ હા હવા કરો છો તી. એટલે શાક રોટલા તો કરું પણ મને પગે હમુરદું હેડાતું નહીં ડોહા. અને આખો દાર બટાકા ને ભટ્ટા ખાઈને થાચાઈએ અને અઠવાડિયું થી ડોહા મંચુરિયું ખાધું નહીં તે મંચુરિયું લાવો કે એ બધા આટલી અમે તને આટલી મળે હું જઈને કેવું છે તાને ઘેરી થઈ એટલા છોકરાની વહુ અબ્બા થઈ ચડી એટલે ગયડો થયો હોય તો ખાવા પીવાનું બંધ કરી દેવાનું. તાને એ આપણે અમે આટલી મળે નાચું ભાઈ મંચુરિયન ખાવાનું તારે પણ તમારા આખા જગને બતાવી લાવવાનું છે. હા મારું એમ કેવું છે આ આખા વાની વસ્તી તમારે એમ કહેવાનું કે ડોશીલે મંચુરિયું લાવે એમ કરવાનું હંતાઈ લાવવાનું ના ચૂલા બેહીને હંતાઈને ખાવાનું છે. તારો બાપા તો કોઈ ના લાડી કોઈ જેટલા ઘણા બાપા ગોમના હોય ખબર છે કહેવાનું કે મારા છોકરાઓ લઈ જાઉં છું હમણાં ફૂટી છે ને જીવ છે શી ખબર. ડોશી તું હા ખાતી તાને વસ્તી તો હારું ખાતી જ નહીં હોય વસ્તી. આ તો પેલી રમલી પેલા મફાપન બહુ રમલી ખબર છે રમીમાં એ રહ્યો હું તમે ઈકણ હું પેલું શાકભાજી લેવા જતી હતી ઈકણ પેલું મંચુરિયા વાળા નીકળે બે પેક કરા મંચુરિયા. મેં કીધું રમીમાં તમે તો સારું ખાવશો તે રાગરે નું કે ખબર છે અલી બાયડી કાલ મરી જવું તો હું અંગાત આવવાનું કોક તાર મારા જેવું પૂછત એમ કે આનું છોકરો લઈ જઉં છું પણ ખાવાનું તો ખરી બધું. અને તમે વળી શીખબર મારા ભવે એવા ભટકોણા છો ને તે મારો કરમ ફૂટ્યા. કદી હારું ઘર ના બાર્યું, કદી આ રોટલા કરવાના રોધવા, કદી હમ ચૂલો હરખો નહીં બાળનું કંટાળેલું આ રોટલા કરવા કરા લે તાણ આ તમે તારો ભા આ તારો ભાઈ તાર બાપા યાર પેલું મારા ગમે તે થાય મારે તો મંચુરિયું ખાવું એટલે ખાવું ન નહીં રોતું મંચુરિયું જ ખાવું મારા હું નહીં રોતવાની. હા માર છોકરો આવી હટ બોડી એટલી છે તારો ભા તમાર મંચુરિયું લાવવું હોય લાવો ના લાવવું હોય તો કોઈ નહીં. મારે હું નહીં રોતું, હું કત્તી રોટલોય નહીં કરું શાકે નહીં કરું, મારે તો મંચુરિયું જ ખાવું બસ. લોકો મંચુરિયન હવા સ્વચ્છ હાડા લોકો તાન એક દાડો કેવું પેલો શું કહેવાય પકોડી ખાવી છે ને એક કાળો મનસુરા ખોપડા છે ને તાન લાંબી એક નહીં ના મંચુરિયન લાવવું કે નહીં લાવવું હા રે તો લેતા ઉપર માં ઉઠાવ એટલે ગમો પર બસ લઈ આવજો. હું રોતી નહીં, હું નહીં રોતું. તમાર મનમાં હિંસા આખો દાડો ચૂલમ પેઠા રહીએ ને ખબર પડે છે ચીમ રોધાય છે. તારો બા હાલ તો રોજ એટલે મેં ધોલે લેતો હાલ તો રોજ અત્યારે હું ખાહો તારે દેખાડા મારે અત્યારે ખાવું જ નહીં. પેલા તો મારે ખાવું જ નહીં, મારે તો મંચુરિયું આવશે ને તાણ ખાઈ ધરે તાને આ તારો બાપ પેટમાં મજાલા બોલે છે, મજાલા કૂતરા બધું બોલે છે. એ રાતના ખીચડી રહી જો ખાઈ લેજો જો ખીચડી ખાઈ આમ રાતની ખાવાની અમારા પેટનો ખાડો પૂરવો તો ઉઠો કે ના કમણે પાટું મેલે પછી બોલતી નહીં એટલે બહુ માથા ચડી રહ્યા છો નાના. અરે ચોકન પૈસા ખીચડી ખાઈ લઉં એ પડી મોય જો અરે લોહી પી જા બાપા. અરે રોટલો લાવે તો કઈ ના કેટલી કહું વાર્તા કહું મંચુરિયન લે આમ બસ રોટલો કરું જો તો આ ઠેલી એકતા શીખાવ મોણાથી કંટાળ્યો તું તાને અઠેલી અઠ હમું મિલતી નહીં જે અઠલિયાને પકડીને બેસી લાતા તાને તો કંટાળ્યો હાલે ડરાવડારાવાને ખાવું હોય ખાઈ લ્યો પછી લઈ આવ મંચુરિયન જો વાહ કર તોની મોનું તાને મંચુરિયન ખાવો છે જો કે મંચુરિયન ખાવો તો વાને
ગેસનો બાટલો થઈ જતો કે એટલે બાન લે અમે એકલો ડોસીને આમ પૈસા નહીં ના શું કરવાનું મારે બાન તો લઈ દો પછી કોઈક કઈ વધવું તો પડશે કે મારે નાના વધવું તો પડશે કે ડોસી બાન હાલસી તો રોટીને ખવડાવશે કે ના તું ખવડાવશે હાય આ ઉકોળ તો પેલો લઈ જઈ ભાગીને તે વધવા થાય હાય પૈસા આવશે એટલે ગેસ પૂરાઈ દેવું આટલો લીધો પાથરો લેવાનો છે હવે હવે ભાગતો નહીં જો કે થશે કઈ ડર દીકો ભાઈ તો એલા કોબર ગમતો હતો એ વાહ હું કામ હતું તે હા શું કામ હતું અને કોમ હતું તો દુકાન પર જતો હતો મારા ગેસનો બાટલો થયો હતો કે ઓ વાહ એટલે કહું પૈસા નહીં એટલે હું આ બાન તો લેવા પડે કે કોઈ કઈ વધવું તો પડે કે તાને હું કંકોળો ખાવા તા ને તાને વચ્ચો નહીં તો અરે મારે લાઈ નાલે તાને ડોસી ખવડાવ રોટલા અરે મારે એક તો ત્રાસ ચડું છે ને તો મારે કંટાળી નથી બોલ અમે તારા ડોસીની દોતા પડી જાનું સરાઈ જેટલા તાને ચટુકડી કાઢી તા પહા નહીં અરે આવું નહીં પણ તાને રોજ નવા નવા ને હવાત કર નવા હવાત કર બોલ શું કરવાનું કે છે એક દાડો કે હા પેલા પકોડો ખાવો છો ને એક દાડો પેલો શું કહેવાય ઓ તારી નવું ઓ તાને નવું હું કહો ઓ તાને અરે અત્યારે એક તો વહેલા લાગે એટલે બધું ના આવ્યો પણ અત્યારે પેલા અટલી થઈ ને અત્યારે વહેલા હા તે કે મંચુરિયન ખાવું છે પણ અટલીથી માણી જગર અટલીથી ને લેવી તો પણ હજી રોજથી લઈ લે તે હું કરશો તે તાને ના હું કરશો સરાઈ જેટલા લાવવું જ પડશે કે હા હું તો રાતની ખીચડી પડી તો ખાઈને આવ્યો છું અલ્યા ખાવાતી આ એટલે અત્યારે અટલી રોજથી નથી મારા એવું પાડે તે તો કે ડોહા તારા મંચુરિયન ખાવો તું લે મંચુરિયન એટલે બેઠેલી તે અમે તારી સાટુકડી કરી દેલા તાને અમે લાવી આલું પડે તાને શું કરે એટલે હું તને કંટાળી નાથી તો હવે નવા રોજ વાત કરબો સટુકડી થઈ ગઈ લે તાર મારા એટલું હારું તો ડોસીન તાને એમ તો હારી આમ હારું પાછું હા એમ તો હારું પાછું કે એટલું કરે પાછી સરાઈ કંટાળી એટલું પેલું થાય કંટાળી છે જાતું બેરાન ચડાવું નહીં અલ્યા આમ શું વાતો તો એવી નહીં જેમ તો બરોબર છે હાલ નહીં વધારે દાદુ પેલો કરાય જેવું ના કરાય પણ તો વધારે બોલને નાહી જાય હા તો એ વળી ગોમ્બો વાત છે આટલા વર્ષે મળશે તો કેવું લાગે લે એ વાત આશી સારી કુબા તાને જે તે ખમી ખાઈને જે વર્જ્યો એ બરોબર તાને ખાલી ખોટું કા તાને પેલી કરવું પડે અમે આ પેલો છોકરો પહેણામાં આવ્યો છે તે પહેણાણ કરો એ છોકરાને મને શું એ બધું આ બધું સોરો અમે સટુકડા વાળા કારણ ડોસી કીએ હા એ તો હું હું લે કે હા. મજૂરી કરવાનું ખાવાનું કરીએ તાનું કરો લાંબુ તો પણ સટું છે એ એ સમાજ તો સર છેડથી ચાલ્યા તે બે જબડી જકા પછી દેતા દેસા જેપની નહીં બે તો તાને બા હા હા ધોમણ વાળી તો પણ અલ્યા એ તો ધોમણ વાળી પણ છે ને હા તો પેલું હતું કાં લગેશી મારી તો બેસી મારી એટલા હા, ધોરો. હું જઉં તને હાલ ધરો આ સટું કઈ એટલે પાછો બાપુ કહેતો ના પાછો હો પાછો કહેતો ના દીકુભાઈ ડોસીલે મંચુરિયન લેવા જાય પાછા હા બે ધવાળી જેટલા જો લઈને હેડો તાને હવે હું એ જવો આ બાર લઈને કેવું હેડે પાછું હેડ તો કઈ હેડીને તો વાતો કેવું પડે અલે હેડીન જો બતાવો ને આવા છે મો તમે જોડો સર આ ઓમ ઓમ ના હેડ કશો નહીં. પાછો ના 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 હા કે દીકરો છોકરો નહીં અરે હવે અરે આ કાળો હા બા બોલો શું જી ઓ હેતરમાં જતો કેમ હું કોમ હતો એટલે જ તે પછી તાર માય કોઈ હગું કરી નહીં કર્યું ના શું કરી નહીં આ કરી જ નહીં રે ના તારું જાય તારું આ આળો મોટો કે આળો છે પણ હગું જ નહીં કરી તારું હજી તો બાકી છે બધું કરવું ચાનું હોતી તે લે હા એ તો હોક્ષી રાખ રહે ઓહો મારા ઉતાવળ નહીં હાલ તાર માના શોખ હોય સાવ પૂરા થતા નહીં પછી તાર હગું ખવાડે એ તો ચોક તો હોય જ કે કરીને કે આ ખાવ છો પેલું ખાવ છો એમાં તો એ મત પાડા જેવી થઈ જાય હાલ હું બહેરું લાવી દઉં પછી મારા બહેરાના શોખ તો હોય જ કે એ કે મારે ખાવું છે એક જવાબ ભેગો થાય પણ નહીં તાર એક જેવો ભેગો તો તો તમે હોય તો શોખ જોવો કે હોય તો તાર માને કે આ બધું નાશો પામું એ બધું મેકી દો અને નાશો હગું કરવા કરો છો ના એ તો કરશી આપણું ઘર પૂરા ઘરમાં રહો છો એ સાપરું તો સાપરું ના એ તો હું ઘર બનાવ કરવું છે હવે. એટલે કોઈ ઘર બનાવો તો કોઈ દોરો બંધે તમારો ના એ તો ઘર બનાવું છું તારા બાપાને કે આવી હટ ના લાય અને તારા માત પાછી અઠીલી જ પાછી
એ તો શું આજમાં એ તો શું આજનું છે એવું તારા બાપાનું કેવું માનતી નહીં પાઈ એ તો આવું છે છે આવું એવું આખા મોટા ઘરા કાથી નીકળતો ને રોજ આખો તો ઝઘડા જ ચાલુ હોય ઓને બેવાના તો એ તો રોજ એવું હોય જ તમારે એકદમ હું જ્યાંથી નીકળ્યો ને તો તારા બાવળે ખબર કીધું હા મારે તો ખમણ ખાવું છે કે મારી ઓળખી આવડી પડી કે કે ખમણ ખાવું છે હવે હાલ હું પડી તો મારા બહેરો એવું કેસ કે મને ના કે એવું કોઈ ના હોય તો બધું હોય બધું એ તો તાર તો એ આપણે એવું જ તમે ખોતો ચાલે તારે તો એ છોકરો કેવો તમારે તો હરો આપવાની ઉંમર ચાલતો આવો હું શું કરું હાલ તો બસ પેલી તો તારી માં તો ઘેરી થઈ તારો બા એ તો ઈવન ખાવાના શોખ સુધી ખોય અલે આટલી ઉંમરનો શોખ ના રખાય આ બધા તો બધું ખાવા તારે તો તારો બાકો વાપરો ને વસ્તી વાતો કરે બધી તારે પણ એ તો કોને કેવું છે આપણે સોને મને ખાવું છે કે પછી તો તારા બાપાને ખબર ના પડે એ તો ઈવન નહીં પડતી આવું હું એવું કરું ગયો અને તું ઘર પર કહી રાખો ના ઘર બનાવું છે હવે અને થોડા ઘણા પૈસા ભેગા કરી રાખો તું ઘરે થાય એ તો કરશું ભેગા તો આ તું એવું ઘર નથી તું કમ બમ કશું ને ઘેર જ ઊંઘી રહેવાનું એટલે આ ખેતરમાં જઈને આવ્યો છું હાલ પહેના એવડા છે સબ ધંધો કરો તો ખારો તો આવું ધંધો એવો મળવો તો જોવો કે શું એ તારા બાપા જેવો ના થાય પાછો પણ અમારા બાપા જેવો નહીં થવું એવું તારા બાપા તો તાર માના બાપી એમાં પૈસા કાઢ્યા બધા અને તારા બાપા પણ તારે એવું લે રીશે બરો છો તે ન્યાય જો છે ને તો તાણ હું તો સમજાવું છું તમને એ તો ઈવન કહેવાનું મને લે કયો છો તારા બાપાને એકદમ ભેગો થાય ને એ તો થોડા એકલા કહેવાનું મને આ બધું બધું આ બધું સુનવાનું નહીં મારા હોય હા તું કરી લે હોય હું હેતરમાં જતો આટલા એવો આવે બોલાય તો હું એમ બેઠ્યો અને જાણતો જો ખેતરમાં તું હા? હા ચાંદનો ગયો તો ચાલો જોશું હા, હમણાં જ જોઉં છું હું હમણાં તારો ભા વાળો 8 વાગે નીકળે તારો ભા 10 વાગે લે દતો વાગ્યું હા? ખેતરમાં જઈને બેઠ્યો તો થોડી એમ કહું જવું તને ઘેર શાંતિ લાગે પણ આવું આને બોલાય તો હું આવ્યો એ તને ખબર નહીં પડી પેલી બેહો આમ પાણી પાણી પીએ હવે ઘેર જઈને પાણી જ પાવું છે કેવું કરું છે ખેતરમાં તને શું કર્યું સોટી તરી કરે હેઠે દઈ શું કરી લે ખેતરમાં તને તું હા કશું નહીં કર્યું શું કરું તો હું કરું કપા તે તારે ઉભા કર્યા પેલા પડી ગયા તારે તાને તે ખબર નહીં પણ નેદવાના તો હરાવાના બાસે પડો તાને એટલે હું કરે કે છે કંટાળો છે શાકભાઈ લઈ આવું હા થોડો કોમ હતું કર હા. એટલે જી આવ્યો શાકભાઈ લઈ આવું ઓ વાહ શું લેવા તાવ કરે અલ્યા શાકભાજીમાં શું હોય લે શાકભાજી જેવા બીજું તો શું હોય કે તાને હા છોકરા બોલા ના ચોક જોવો હા વાત સાચી એ હું કહું કાઢું હા તા તું ઘેર જાય ઘેર હું આવજે સારું જવું આ પેલી બેસમ પાણી પાણી પા ગઈ હા કહો એડો ઘેર. તાને તાર માએ બેસી ગઈ હતા હા તાને હવે કે અરે ભૂલે ચિંતા આવે તો કરે કે છે હું કીધું આપણે પેલા છોકરા પાસે જોવાના હગુબુક કરાવો ને વાત સાચી તારા છોકરાની તું કીધે વાત સારી છોકરાની પણ મેં એવું કહ્યું કે હજી કેટલો હગો જોઈએ ઉંમર થઈ પહેણા એવડો થયો એટલે વાત સારી તો પોત છ હમણાં પેલા રહ્યા ને ઘરના પણ બાજુ પેલા રહ્યા ને હારો પા ઓહ તે હમણાં હગુ લાયા તા લે હા. એમાં ગોટાળા વાગે શું કરે કે છે તમારા બાદ વેચ નહીં પછી હગો થાય ને વાત સાચી તારી પણ શું કરે કે જેમ પછી આપણે ડોસી સુધરી ગઈ સુધરી હતી અરે એ તો સુધરી લે શકતા શું પેલી શકે હા હા એ બધું વાપરે છો તાણા કોઈ સુધરી નહીં હતી ઓ હું કહું ના તીન કરતી તારા છે હા હિબાઈ છે બાર બાર વધુ કહી શકું બારમાં હોય તો હગું ગયું પેલા આમાં આવો મોટો છોકરો છે અમે હગો કરે તમારું પતા ઘર બહાર કરો કો વારે ઘર તો મારે શું કરશું હું કરશું કે હાલ તને ખબર તો મારે કેવું છે આપણે ડોસી કે આવું બધું નાશો પર આ તો ઝઘડા નામે કરાવી દીધું આધી અઠેલી તો ચાલ મેળતી જ નહીં તમારે તો અલ્યા સ એ સમય એ મારે અઠીલી હતી ને એ અઠીલી સૌ કરે કે પણ આટલી ઉંમરે નાશો બોલે તાણા ના છે મને ખબર પડે બુઢામાં ચાર દોતર્યા છે મને પડી ગયું પછી અલ્યા સ એ સમ હું કરે આમાં આટલી મળે મળી એને તો સારું ના લાગે તું એ સાચી વાત છે ના લાગે પણ આ બધા કોઈ કહેવાય ના એ આ પણ તે તો ડોસીને બધું ખાધા પીતામાં જ કાઢ્યું અને થોડો પોચ પછી બચાવો તો કોમમાં આવે એટલે વાત સાચી તારી માં ભાઈ છેલ્લા પણ શું કરે કે જેમાં સ એ સમ હવે તો હું હગું કરાવું આમ પેલા મારા હાળા છોડી શકે એને હું કરી દઉં પતા એ ઘર કરો તો હું એ કહી દઉં હાલ ના દે તું કરે એમ કર તું તારા સંબંધ કરી દે એમાં તો મારા બહાર ઓછું થાય લે અમે જેટલો જ આખા ગામમાં છે ને એના હાથલા હતા ને છોકરા પેઈ ગયા એ વણે છોકરો છે બોલ હું તો હાલ કહી દઉં પણ મારા પાછા ડખાતો હોય ને બધું હોપડાનું મારા આવે યાર આ વાત આવી તારા ભણવા પણ મારા ભાઈ હું કહે કે જેમ જે છે એ સમ ના આટલું એટલું કર કે મારા ભાઈ ના આવતો યાર
એ તો મારા માથે ભાર ઓછો થાય આમ તો. હું તો મારું કે એ પેલા તો હું સમજાવું છું ડોશીને લેવાની યાર. ડોસી પેલા સમજાય આ તો ખાવા પીવા ના કઢાય તારે ના વાત સાચી તારો છોકરો છે લાવ્યો છે મોટો ઊંટ જેવો થયો તારો ભા વાત સાચી તારી મારી તારી કે વાત મને ખબર પડે પણ શું કરે એમ આમ આજને શેઠથી આવી એવું કરે કે અમે બાજુ પડે અમે પાડ તો પાડવું પડશે કે એ તો ખાઈ પાડા જાય તું શું કહ્યું મજમાં અલે આવવાને દાડેમાં શું કરે કે તાણા હા ના તો પછી અરે હું કરું જોઈએ પગે મને ના તો જવું પડે બરોબર ના તેટલું આવું કરાય કે કશું વાંધો એટલે નહીં. ભાવ એટલું ભાવ ઓછો થાય ગમે એક ના એક છોકરો છે એટલા હા હા આમને આમ જોઈ બોલે ના પાછો હા હા કશું વાંધો નહીં. હા ચાવા પીવાનો હતો તે ના ના કશું નહીં થાય કોઈ પાવો નહીં કોણ સાય છો પાવો તારે હા હું તો કહે હાલ એકદમ તું આવ્યો કંટાળી પાછો મંચુરિયન જેટલું લાવ ને એટલું બધું હું જ ખાઈ જાઉં. આ ચૂલો હરગાઈને મેલ્યો હો તે દેતવા હરગે જાય છે એટલે આવું ને એટલે એક બાજુ મંચુરિયન મેલું ને એક બાજુ મને રોટલો કરીને આલું તાણ હો તો ઊંધી રોટલો કરવો જ નહીં ચૂલો હરગાઈને જ મેલ્યો છું કહું આવો એટલે તરત કરી નાખું. અને શીખવા માં તો કાઢ્યું એ ચો જોઈશે ને ઉઠ્યો તારનો કે બા હેતરમાં જવું એટલે હેતરમાં જઈને બેટા તું જાણ આય એક ના એક છોકરો છે મારા ભાઈ હાચવું પડે મારે તો એની હશે અજવાળું છે તાણ એને ના હોય તો ચોક કોઈક સારું હગું બગું કરાવવા તો મારે એટલી ચિંતા ઓછી પણ મારું સારું આખા ગામમાં કોઈ હમું જોવા તૈયાર નહીં. આટલા ઉભી છે અલે આ કાળા આવે બેટા વાહ. ખબર નહીં પડતી કેટલા વાગ્યાનો ખેતરમાં જોતું પણ હા ખેતરમાં જોતું પણ હેતરમાં જોયું તો બેટા પણ આ તડકો ચેલો ચડશે કાળિયો તો તડકો શું ચડે. વધારે કાળિયો થઈ જાય ને તો કોઈ હગું તો કરાવતું આવો નહીં. થઈ ગયો તડકો તો પડવાનો શું તાન પેલો થવાનો તાન હું કહું હા ના તારા બાપા જોડેથી લઈને પેલું નાવ મોઢું ધોડી જાય ચોકન વડે કા હો બૂટ શું કે બુટી પાર્લર કે ઈકણમાં આ છોકરા પણ હું બધા તો નહીં શું કરતા દોરું તાવા એ તો પેલા પાર્લર વાળા નીકળ એરો પાર્લર વાળો જે હોય ઈકણ ના આવે ને તો મોઢું ધોડી એ તો જાય જે મારા બાપા બે હમણાં તારા બાપા આમ તો લઈ લેજે ફોન લઈને પૈસા તું તાર એ તો હાલશી જ કામ હું કહું છું તો હાલું તો શું જ મને મારા પૈસા છોકરાને પહેરવાનું ને વધારે કાળો થઈ જાય તો કોઈ ડોમી ના ના ચાલે એ તો હું કહું છું મારા બાપા બે જીએ વડના હમણાં તાણ હારવેડ વધો નહીં ના આ હોય કોઈ ખાન બનાવી દઉં ખાવાનું તો કશું બનાવ્યું જ નહીં આ શા? તો તારા બાપને કીધું હો મંચુરિયન લેતા આવજો તો હું હેતરમાં ને હું પૂછ્યો તો મારે શું કરવું કે એવું એ મંચુરિયન લાવી એટલે આપણે બે ખાઈ લઈને એના ગયડા ઓલે રોટલો કરી દઉં કશો બરાબર નહીં. હો તાણ. હા ગયો લે હાય હોતે હોતે કંટાળો કે તમારા બેવાનાથી કંટાળો છે મને. અલ્યા છોકરા મંચુરિયન ડો કોરો લાયા મંચુરિયન નો ગોગરા કોળા અરે બધું મોય છે તો કંટાળો તમારાથી ના હોય તો અમે બે જણો ખાઈ લઈએ માં દીકરો અને પછી રોટલો કરી હો તમારા તમે બે જણા છો, મને જબ્બર કંટાળો લેવા દો તમારા બે વાટકામ બના વાટકામ કાઢીએ બેટા ઊનું લાયા છે ને હા તે ઈમાં કાઢો થાળી આને પછી કાઢજો લે ના હોય તો તારા બાપના ઓલે રોટલો કર દઉં હા હા પછી પછી કહીએ બાર બધા અંગાઈ બેન કહી તાણા. નજર લાગે ને તો મને તો ચોટી રહો મને તો બહુ નજર આકડી છે બા સારું કરજો લાગે કાઢી બધો નજર લાગે હો મારી લાગે કાઢી પણ થોડું વધારે લાયા તો હવે નાખવા તમે નહીં મારતો ખાવે મને હવા દીકરા સાથે આ બળી બળી શાકજી થઈ જાય જો કે શરીરમાં કશું આમ બળતરા એટલી કરો છે ને બુટીઓ લે તે બોલતી જ નહીં વધારે તો તે રોટલો કરી તે બોલું ફોઈ ભેલ લઈને લોટ ના બોલાય જા તમારો તો ભર અમે આ મારા સિદ્ધાર્થ આગળથી ઊભા થઈને તો જઈને ઊંઘો છો લેબરે સિદ્ધાર્થ છોકરો છેવડો તેવો પહેરાવા આવ્યો તાને મમ્મો કોઈ હગું કરાવતું નહીં તારા મમ દેખ તો રાડ છે આમ લગા સુધાર ને કોઈ હગું થાય નહીં નહીં કરું રોટલો તાને લે બેટા મંચુરિયન થેલી જો જીલા મંચુરિયન જો જીલા અરે થેલી લે હેડ આપણે બે જણો તો હા, રોટલો કાઢ જા, દો. બેન ખાઈ લઈએ હેડ હા માર્કેટ જો લે કોઈ તો રોટલો જ નહીં કરીને આવું બુટિયા ઓય મોનું બેઠું જાય મોનું આ બે જણો બેવાનાથી કંટાળો છે મને મોનું જાય મને તો લાગે છે આ બે જણો હતા ને રોડ પર વાટકોલી મળી બિહાર કે હા હું ને આવું કરશે ને તો રોડ પર વાટકોલી બેસી જવું પડશે મારે તાને કંટાળો વન અપડેટ તો હું કાવ્ય નહીં કોઈ રવ્ય નહીં મોનું જાય મોનું